હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ આધાર કાર્ડના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન, જેવા કે આધાર કાર્ડમાં નામ સુધારો કરવો, તેમજ આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારો કરવો, તેમજ આધાર કાર્ડમાં એડ્રેસમાં સુધારો કરવો જેવા સંપૂર્ણ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સોલ્યુશન કરવાના છે। આધાર કાર્ડ વિશે ચર્ચા કરવાના છીએ। આપણા આગલા વિડીયોમાં ઘણા લોકોની કમેન્ટ આવી હતી આધાર કાર્ડને લઈને આધાર કાર્ડમાં સુધારો કરવો, તેમજ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે જેવા અનેક કમેન્ટો હતી, જેને ધ્યાનમાં રાખી આપણે એક આ ફરી નવો વિડીયો આધાર કાર્ડને લઈ બનાવ્યો છે। તો દર્શક મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી તમને ખ્યાલ આવે કે આધાર કાર્ડમાં સુધારા કરવા તેમજ નવું આધાર કાર્ડ કઢાવવા માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે। દર્શક મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા યોજનાકીય તેમજ નવી અપડેટ રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, નવું આધાર કાર્ડ કઢાવવા માટે 1 વર્ષથી 18 વર્ષના જે લોકો છે તેમને નવું આધાર કાર્ડ કઢાવવું છે તો તેમાં શું ડોક્યુમેન્ટની જરૂર પડે તેની આપણે વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જરૂરી ડોક્યુમેન્ટ, જેમાં જન્મ તારીખના દાખલાની જરૂર પડે છે। જન્મ તારીખના દાખલામાં જે પ્રમાણે નામ લખેલું છે તે પ્રમાણે તમારું નવું આધાર કાર્ડ નીકળશે। તેમાં આધાર કાર્ડમાં તમારું દાખલામાં જે નામ છે સેમ એવું જ નામ તમને આધાર કાર્ડમાં લખી આપવામાં આવશે। તેમજ જન્મ તારીખમાં જે જન્મ તારીખ લખેલી છે અને એડ્રેસ છે તે પ્રમાણે તમારું એડ્રેસ છે તે આધાર કાર્ડમાં આવશે। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે વાત કરીએ તો નવું આધાર કાર્ડ જે લોકોને કઢાવવાનું છે પણ જેમના વર્ષ 18 કરતા વધારે વર્ષ થયેલા છે તેમનો નવું આધાર કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો જન્મ તારીખનો દાખલો અને ચૂંટણી કાર્ડની જરૂર પડે છે। જેમાં જન્મ તારીખના દાખલામાં જે નામ છે તે રીતનું નામ પણ તમે આધાર કાર્ડમાં લખાવી શકો છો અને ચૂંટણી કાર્ડમાં જે પણ નામ છે તમે તે પ્રમાણેનું આધાર કાર્ડ તમે કાઢી શકો છો। તો નવું આધાર કાર્ડ કઢાવવા જે લોકોને 18 વર્ષ ઉપર છે તેમને 2 ડોક્યુમેન્ટની જરૂર પડે છે, જન્મ તારીખનો દાખલો અને ચૂંટણી કાર્ડ। ત્યાર પછી દર્શક મિત્રો, સૌથી વધારે જેની કમેન્ટ આવી હતી આધાર કાર્ડના નામમાં સુધારો કરવા માટે, તો તેની આપણે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો દર્શક મિત્રો, જન્મ તારીખનો દાખલો જરૂર પડે છે, અથવા તે ના હોય તો જાતિનો દાખલો પણ ચાલે છે, અથવા પાન કાર્ડ તમે હોય તો પણ ચાલે છે, અને ચૂંટણી કાર્ડ જે હોય તો તે પણ ચાલે છે, અને ફોટાવાળી માર્કશીટ હોય, જો તમે ગ્રેજ્યુએટ કે ધોરણ 10 માં તો નથી આવતી પણ ગ્રેજ્યુએટમાં હોય અને તમે ભણેલો તમારી પાસે ફોટાવાળી માર્કશીટ હોય તો તે લઈ અને તેમાં જે પ્રમાણે નામ લખેલું છે તે પ્રમાણે તમે આધાર કાર્ડમાં નામ સુધારો કરી શકો છો। તો આ ડોક્યુમેન્ટ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, તેમાંનું કોઈ પણ એક ડોક્યુમેન્ટમાં જે તમને સાચું નામ લાગતું હોય તે પ્રમાણે તમે આધાર કાર્ડમાં સુધારો કરાવી શકો છો તમારા નજીકના આધાર સેવા કેન્દ્ર પર જઈને। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે આધાર કાર્ડના જન્મ તારીખમાં સુધારા કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો દર્શક મિત્રો, જન્મ તારીખના દાખલાની જરૂર પડે છે, અથવા જન્મ તારીખ વાળી તમારી માર્કશીટ હોય તે પણ ચાલે છે। તો તમે આધાર કાર્ડમાં જન્મ તારીખનો સુધારો કરવો હોય તો આ 2 ડોક્યુમેન્ટમાંથી ગમે તે એક ડોક્યુમેન્ટ હશે તો ચાલશે, તમારી જન્મ તારીખમાં સુધારો થઈ જશે। ત્યાર પછી દર્શક મિત્રો, આધાર કાર્ડમાં સરનામું સુધારો કરવો હોય તો તેના માટે જરૂરી ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો સંસદ સભ્ય અથવા ધારાસભ્ય શ્રીની સહી વાળું જે ફોર્મ આવે છે આધાર કાર્ડનું, તેમાં તમે તમારો ફોટો ચોંટાડી સંસદ સભ્ય અથવા ધારાસભ્યની સહી કરાવી અને તે ફોર્મ લઈ તમે આધાર સેવા કેન્દ્ર જશો તો તમને આધાર કાર્ડમાં સરનામું ચેન્જ કરી આપશે, અથવા વર્ગ 1 અથવા વર્ગ 2 ના જે અધિકારીઓ છે તેમની સહી વાળું ફોર્મ લઈને તમે આધાર સેવા કેન્દ્ર જશો તો પણ તમારું એડ્રેસમાં સુધારો કરી આપશે। સરનામા વાળું સરકારી ડોક્યુમેન્ટ કોઈ પણ હોય તો પણ તે ચાલે અને તેના આધારે તમને આધાર કાર્ડમાં સરનામું ચેન્જ કરી આપે। અને મોબાઈલ નંબર લિંક કરવા માટે દર્શક મિત્રો, આપણે વાત કરીએ તો મોબાઈલ નંબર લિંક કરવા માટે તમારે એક મોબાઈલ નંબરની જરૂર પડે છે, અને જે તમારું આધાર કાર્ડ છે તે 2 વસ્તુ લઈ તમે આધાર સેવા કેન્દ્ર જાઓ તો તમારો મોબાઈલ નંબર લિંક કરી આપે છે। તો દર્શક મિત્રો, આ એક આધાર કાર્ડ વિશે નવી માહિતી અને જે તમે કમેન્ટ કરી હતી એના પ્રમાણે મેં તમને માહિતી આપી। આ વિડીયો તમને કેવો લાગ્યો? પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, અને કોઈ તમારા પ્રશ્નો હોય તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।